આજે આ ગીત સમગ્ર ગુજરાત નહીં વિશ્વમાં કોઈ ડાયરો હોય અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા કે લંડન ત્યાં મારું આ ગીત ગરબામાં ગવાય છે ડાયરામાં પણ ગવાય છે એટલા માટે હા અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ના થાય અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આહા આહા એ હો આ બેટા હવે હા બાપો બાપો બેનો ચરણો પખાલે જ્યાં સાગર ગંભીર निर्मल जा खड़ खड़ता गोमती ना नीर चरणों पखाड़े जा सागर गंभीर निर्मल जा खड़ खड़ता गोमती ना नीर ने जो ठाकर नो जांगा पे लहराई मारा द्वारिका ना ठाकर नी बात ज ना थाय ना थाय सीन लेवा ले लेजो तुम भाग्यशाली चारण नो भीमराणा देह देहुर घांघणिया नो डोलरियो देह अवतारी जनलिका ना देवनी तो बात ज नो था भगवान दरियाना फड़ियामा मीठा भगवान साधु जी सीताराम सीताराम राम राम आहा ત્યાં બેઠા એમને વાંધો ન હોય તો અહીંયા આગળ આમથી એવું હોય તો આવી જાઓ બેનો બે બાજુ બેઠા એટલે બેનો દીકરીઓની આપણે થોડી બોલી રાખજો જો વાંધો ન હોય તો થોડા આગળ આવી જાય અથવા આમ માતાઓ બહેનો બેઠા હોય ત્યાં થોડું આપણે અને હું તો કાયમ કહું છું કે મારા દેશનો યુવાન જ્યાં ઊભો હોય ત્યાંને ખબર હોવી જોઈએ કે મારી આજુબાજુમાં કોણ છે એ ખાસ બસ વાહ રેડી રેડી હવે બેસી જાઓ ત્યાં બેસી જાઓ આ બધી આપણી ટીમના જ છે વાહ વાહ ખમા 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 લે હો ए तारी लाल लाल पाघड़िए लाल लाल पाघड़िए आटियाली पाघड़िए मन मार कोई ए मालधारी जियो मालधारी हाँ तारी खड़ियाली लाकड़िए अणियाली आखड़िए आटियाली पाघड़िए मन मार कोई ए मालधारी जियो मालधारी हाँ
બેઠા 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 પાછળ બહેનો બેઠા છે બેઠા બેઠા નિરાતે દાદ આપો આમ કરો વાંધો નહીં પણ મર્યાદા ખાસ જાળવજો આ બાજુ વાંધો નહીં આ બાજુ યુવાનો તમે 3 ગણા કૂદકા મારો આમ માતાઓ બહેનો બેઠા એનું આપણે ખાસ ધ્યાન રાખવું આવે મોગલ આવે હાસા દે એને તમે કરો તો પડકારો તો મોગલ આવે આયલ આવે આયલ આવે જય હો આદો જોધાને મૂળુના જબરાતે જોમ વાઘેરના ભાલાએ તોળ્યો તો જોમ અલબેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ના થાય જય હો જય હો અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયા મોડીઠા ભગવાન તારીખ 22/1/2024 અવધ નરેશ નો યુવરાજ ભારત નો આર્યપુત ભગવાન રાઘવેન્દ્ર સરકાર પરાત્પર બ્રહ્મ મારો તમારો બાપ ભગવાન રામ અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થવાના છે સમગ્ર ભારત વર્ષ વિશ્વમાં વસતા હિન્દુઓને સનાતનીઓને અભિનંદન સાથે મારે એની વંદના કરવી હોય તો मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा और हम ये कहना मेरे भारत का बच्चा बच्चा
તમે બરાબર પણ આમ ઠેઠ સુધી એકવાર મારી હારે ગાઓ માતાઓ બહેનો તમે મજબૂત અવાજથી ગાઓ મારી હારે એક જ વાર મેરે ભારત કા બચ્ચા બચ્ચા હજી એકવાર मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा आहा भगवान सारे भारत में लहराएंगे राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा तो सनातन धर्म ना हारा काम काय भारत में जुओ हवे भगवो लहरा मारा सनातन धर्म ना हारा काम काय भारत में जुओ हवे भगवो लहरा भाई क्या हो રાઘવનું મંદિર બંધાય ઉજળો માનવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય
આવી બાજુ ઊભા છે યુવાનો આગળ બેસી જાય એવું આયોજક મિત્રોનું કહેવું છે. બેસીને આપણે સાંભળવા જેવો આ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં કોઈ ઊભે વાહડે ચડવાનું નથી આખી રાતમાં, કે કોઈ હળગતી રિંગમાંથી કલાકાર કોઈ નીકળવાના નથી. એટલે જ્યાં બેઠા હોય ત્યાં સાંભળવાનું છે અને સંભળાય એવું રાખજો. એટલા માટે ધરતીના ધવળા છે લોક, ચરણાર્થી હાટું એ મરવાના શોક. ચારણ રાજ્યના ગીતડા જો ગાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા, દરિયાના ફળિયા, દરિયાના ફળિયા. છેલ્લે એક વાત મારે અહીંયા પ્રસંગ કહીને પછી પાછો દોર કલાકારોને હોંપું. મને ફરમાઈશ ખાસ આવી છે. રામજીભાઈ પટેલ છે, જેના એની આજે રામજીભાઈ પટેલ વાળી જે વાત છે એને એમાંય પાછી કરવાની છે, આવશ્યક કરવાની છે, ફરજિયાત એવી મને ફરમાઈશ આવી છે. એટલે આ છેલ્લો પ્રસંગ આટલી બધી સંખ્યામાં આપ સરસ રીતે સાંભળો છો, કાંઈ ગોળ કરો છો. મેં કીધું એમ શરૂઆતમાં એક સનાતન પરંપરા માટે હું ને તમે મહાદેવના સાનિધ્યમાં આપણે મળ્યા છે. રેડી, હવે ફિક્સ રાખી દેજો આ લાઈટને, એટલે વળી ફેરફાર કરશો ને વહી જાય પાછી. આ તો શું છે, આ અંજવાળાના અંધારા બધા ઇલેક્ટ્રોનિક છે, આમાં કઈ આવે ને કઈ જાય કાંઈ નક્કી નહીં. આમાં બધું એવું હોય. આ એટલે બેહી જાવ બધા જુવાનડા, થોડા થોડા આટા મારે એને કયો બેહી જાય બધા. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારું નગત નાણું છો. એટલા બધા પ્રેમથી તમે સાંભળો છો. મારે પ્રસંગ કેવો પણ એક કડી કહેવાનું મન થાય છે કે હે પ્રેમની વાતો ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હંફાવે રે. શુદ્ધ પ્રેમની વાત છે. હવે આ પ્રસંગ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ખાસ સાંભળજો. પછી તમે બીજા કલાકાર મિત્રો બધા ગાવાના છે એમાં ઘોળ કરજો. પણ અમુક વાતો ન કરી તો અમને હોજરી ન વળે. અમારો આ ખોરાક છે સારી વાતો. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, કોક દીક એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશો, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. એવી આપણી રૂઢી ધરોહરની વાતો લઈને અમે નીકળ્યા છીએ. તો આ પ્રસંગ 18 વર્ણ મેં કીધું એમાં અહીંયા છે, બધાય હશે, પણ પટેલ સમાજ ઘણો બધો છે. ઠેઠ અમેરિકા સુધી વિદેશથી બધા આવ્યા છે. માવડીઓ છે, દીકરીઓ, માતાઓ, વૃદ્ધ માતાઓ બધાય ખાસ સાંભળે કે આપણી પરંપરા કેવી છે, આપણી ધરોહર કેવી છે ને આપણી સંસ્કૃતિ કેવી છે, એની આ ફરમાઈશ છે. એટલે છેલ્લો આ પ્રસંગ કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. અમારી સૌરાષ્ટ્રની ધરતી અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાનું તોળીરામ કરી અને ગામ આજથી 150 વર્ષ કે 250 કે એની આસપાસની બનેલી આ સત્ય ઘટના છે. હવાહો કે 150 વર્ષની આ ઘટના છે. કણબી પટેલ અહીંયા 18 વર્ણ બેઠા છે, પણ અમારા તખતદાન રોહડિયા જેનું ગીત તમે સાંભળ્યું હોય છે, મોજમાં રહેવું, એને લખેલું છે. પછી સોમનાથની આરતી એને લખેલી છે, બરોબર. એ તખતદાન રોહડિયાએ કણબી પટેલ માટે હકાબા એવું લખ્યું પટેલો માટે કે કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી. અને આ બેઠેલા વડીલો પાસે શીખજો. યુવાનો હજી ઘણી વાર કલ્પનાને ઘોડે બહુ ચડે છે, પછી ભૂંડાએ પડે છે. કલ્પનાના ન થાય એવી કલ્પના કરવી, પણ વડીલો ત્યાં સુધી પહોંચ્યા છે. અને પૂછજો, કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી, પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી. કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, ઝાંઝવાની પાછળ પડે નહીં તે કણબી. એટલે એવો કણબી પટેલ, રામજી પટેલ નામ, અમરેલી જિલ્લાનું તોળીરામપર ગામ, હવા કે 150 વર્ષની આસપાસ પેલાની સત્ય ઘટના, રિયલ વાત છે, આ બનેલી ઘટના છે. એ રામજી પટેલ ખેડૂ રીએ પોતાની જમીન ઘરની, એકનો એક દીકરો, દીકરાનું નામ ડાયો, રામજી પટેલના ઘરના હતા, એનું નામ જમનાબાઈ. એમાં દીકરાને પરણાવ્યો, દીકરાના લગ્ન થયા, પરણીને બાઈ આવી વહુ, એનું નામ ગોમતી. સુખી કુટુંબ, નાનું કુટુંબ,
ક્યાંય મજૂરીએ જવું પડે નહીં અને મજૂરને તેડાવા ન પડે એના પૂરતું એને કામ ખેતરમાં કરી લે, આનંદથી કિલોળથી જીવન જીવે, ગામડામાં પોતા પૂરતું દુજાણું રાખે. આમ આબરૂદાર માણસ પણ ભગવાનને બહુ માને. દ્વારકાધીશ દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ હર, મહાદેવ હર. આગ તો ભક્તિપરાયણ ખોરડું. અને એમાં ઘણી વખત કિસ્મત એવા હોય છે, માનવ શું વિચારે ને શું થાય એનું કાંઈ નક્કી નથી. કર્મની ગતિ છે એ કોઈથી સમજાણી નથી. એટલે એવો સુખી કુટુંબ હતું. અને આખા ગામમાં બેનું દીકરીયું, માવડિયું, વૃદ્ધ ડોસિયું, ગોમતી વવાને પરણીને આવી ડાયાને, રામજી પટેલના દીકરાની વહુ. તો બીજી ડોસિયું દાખલા આપે, એની વહુને ઠપકામાં એમ કે ભાઈ જો કાલ સવારે પરણીને આવી રામજી પટેલના દીકરાની વહુ કેવી ડાય, કેવા કામ કરે, કેવી મર્યાદા, કેવું બોલવું, એની પાસેથી શીખો. આમાં આખા તોળીરંપર ગામની ડોસિયું દાખલા દેવા માંડી. એવી ડાય વહુ પરણીને આવી. એ ડાયાના ઘરેથી ગોમતી વહુ. મિત્રો એમાં બને છે એવું એક દિવસનું ટાણું. સવારનો પોર, સૂરજ ઉગે, પોતાનું ગાડું બળદ જોડી અને લઈ અને ખેડૂ જીવન, કણબી પટેલનો દીકરો એટલે પોતાનું ગાડું લઈ અને વાડીએ જવા માટે ડાયો રામજી પટેલનો દીકરો સવારમાં, હે મારા નાથ, ભગવાનનું સ્મરણ કરતા કરતા ગાડું લઈને નીકળ્યો. ગામના પાદરમાંથી ગાડું નીકળે વાડીએ જવા માટે. એટલે પાદરમાં વડલા ને આંબલીયું, પીપળા ને પીપળ્યું, એ ઝાડવાના ઓટા, ઈ ઓટે 2-5 જુવાનડાઓ 5-7-10 ભેળા થઈને બેહે. અને ઈ કેવા બધા આખા ગામને નડવા સિવાય બીજો ધંધો નહીં એવા. હા, નશા કરવા, કોકને નડવું, ન કરવાનું કરવું. બેન દીકરીઓ નીકળતી હોય તો ખરાબ નજરથી જોવું. આવા જુવાનડાઓ હોટે બેઠેલા અને જુગાર રમતા હતા, ગાંજો પીવે. અને એમાં ડાયાનું ગાડું નીકળ્યું. હાથ કર્યો, એ ડાયા, એ કે અહીંયા આવ્યા કે મારે તો વાડીએ જવું, ત્યાં આવાય તમારા ભેળું, મારા બાપ મને ખીજાય. અરે આવ ની ઘડી. મિત્રો ડાયાને તાણ કરે ઓલા જુવાનડાઓ. ડાયો આવે નહીં, ગાડું લઈને વયો ગયો વાડીએ. સાંજે ઘરે આવે, બીજેથી ગાડું ની હીરું. વળી ઓલા છોકરાઓ કે અહીંયા આવીને ડાયા ગાંજાની એક શોટ મારે, મજા આવશે. અરે રે, હું ગાંજો પીવું, મારો બાપ મને મારે. તો કે ડાયા, તારા લગ્ન થઈ ગયા તોય તારો બાપ તને મારે? આવડો મોટો થયો તોય? તઈ ડાયો બોલ્યો તો કે ક્યાંક મહાદેવના કે કૃષ્ણના કે માતાજીના કાર્યમાં 5000 લખાવી દઉં તો મારો બાપ વાહો ઠબકારે, પણ ગાંજો પીવું તો મારે, અને મારો બાપ છે એને મારવાનો હક છે એટલે મારે. ડાયો કહે છે મારાથી ન આવાય. પણ મિત્રો 1 દી 2 દી 5 દી 15 દી સુધી કાયમ ડાયો ગાડું લઈને નીકળે, કાયમ ઓલા છોકરા તાણ કરે. પછી મિત્રો અહીં વડીલો બેઠા એને પૂછજો. જૂના જમાનામાં વાડીમાંથી ગરેડે પાણી હીંચવામાં વરતડીઓ આવતી ને, કપડાની હોય, ઈ પથ્થરમાં ઘાહાતી હોય ને, પૈયામાં, ઈ ઘાહાતા પથ્થરમાં ઈ દોરી આમ આંકો પાડી દે પથ્થરમાં. હવે પથ્થરમાં જો આંકા કાયમ કરવાથી પડી જતા હોય ગાહવાથી, તો માણસનું માઇન્ડ ફરી જાય ને. 15મે દી ડાયો ઉતરો ગાડામાંથી. કાયમ એક જ વાત કરે, ડાયા 2 શર્ટ ગાંજાની મારી લે અને પછી વાડીએ જા ને તારે મકાઈ વાઢ્યું હોય કે કાંઈ સારો કે ઘઉં વાઢ્યો હોય, કેમ વાઢાઈ જાય તને ખબર ન પડે, થાક તો લાગે જ નહીં ડાયા. એને તો વાત કરતા આવડે. ડાયો ઉતરો ગાડામાંથી. મિત્રો કઠણાઈ છે ને, ઓટે બેઠો, લે 1 શર્ટ લે, ગાંજાની શર્ટ લે. આમ કરી આમ હરડ દઈને શર્ટ મારી. શર્ટ મારતાની હારે તો ડાયાને ઉધરહ ઉપડી ગઈ. શું કામે? એને તો કોઈ દી કોઈ વ્યસન હતું નહીં, ઉધરહ ઉપડી ગઈ. ઓલાએ ફોહલાવીને 15મે દી હવાયો કરી દીધો. એટલે આમ સલેમ લઈને આમ શર્ટ મારી, ઉધરહ ઉપડી. કીધું ડાયા તને છે ને પહેલી વેલું છે અને તું બહુ બરાબર નથી પીતો, આમ જોરથી શર્ટ મારે, આમ જેટલી હોય એટલે જોરથી, તો તને મજા આવે. એમ તું જરા કરી તો તને ઉધરહ જ આવે ને. કહેવાય છે કે આમ કરીને હરડ કરતી તાળવાથી શર્ટ મારી, ચલમની જગતી ચલમની. મિત્રો આ બાજુ એટલી જોરથી શર્ટ મારી, ચલમ ઉપર ભડકો આગ થઈ ગઈ, આમ ભડકો થઈ ગયો. અને આ બાજુ ચલમ ઉપર આગ લાગી ગઈ અને આ બાજુ રામજી પટેલના ઘરમાં આગ લાગી ગઈ. કારણ ડાયાના મગજમાં ગાંજાની શર્ટ ચડી ગઈ. ચક્કર વકર આંખું કરવા મંડાણો, આમ કરે, આમ જોવે, ભૂભૂ મીડો કરવા. ઓલા છોકરાઓને ખબર પડી ગઈ, બધાને નશેડીઓને, કે આને તો સડી ગયો, ગાંડો થઈ જાય તો આનો બાપ આપણને માર્યા વગર નહીં મૂકે. ડાયાને ઉપાડીને ગાડામાં નાખ્યો, એના ડાયાને, અને લઈ અને ગાડું લઈને વાડીએ મૂકી આવ્યા. ગાડું બળદિયા બાંધી દીધા. ગાડું છોડીને ગાડાએ દોહરે બળદિયાને બાંધી અને ગાડામાં મૂકી ડાયાને પાછા જુવાનડા થઈને ઘરે સાનામાના ભાગી ગયા. અને મિત્રો આખો દિવસ પૂરો થઈ ગયો. હાજ પડી દી આજમો. ડાયાના માં જમનાબાઈ કહે છે રામજી પટેલને કે આપણો ડાયો આજ મોડું થયું, ગાડું હજી આવ્યું નહીં, વાડીએ કાંઈ વધારે કામ હતું? તો ના, મકાઈ વાટવા સિવાય કાંઈ કામ નહોતું.
બીજું તો કાંઈ એવું હતું નહીં. કેમ રાહ જોવે છે, હમણાં આવે, અંધારું થઈ ગયું, ગાડું આવ્યું નહીં. મિત્રો રામજી પટેલ તઈ ખેડૂ કણબીનો દીકરો તેદી, હે મારા નાથ, મારો દીકરો કેમ ન આવ્યો, શું થયું હોય છે એમ કરીને હાલતો થયો. પોતે ઘરેથી નીકળે છે વાડીએ જવા માટે. વાડી આવે, આ બાજુ કુવાની બાજુમાં આવે તા તો કુવાની પાસે કાંઠે બેઠો બેઠો પોતાના કપડાને આમ ફાડી એની વાયટું બનાવી અને આમાં મામા મહળતો તો વાયટુને. એકનો એક દીકરો, જુવાન જોત દીકરો ડાયો રામજી પટેલ ને ધ્રાસકો પડી ગયો કે હાય 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 હાય, મારા દીકરાની આ હાલત કા? ડાયા બેટા તને શું થયું? મારો દીકરો, મારો બાપ. બથ ભરી ગયો બાપ દીકરાને, બથ ભરી ગયો. ડાયા બોલતો ખરો, હડબડાવે છે, બહુ હડબડાવ્યો આમાં. તે મિત્રો ઊંચા અવાજે ખખડાટ દાંત મીંડો કાઢવા ડાયો. હા હા હા, આ ભામું જોઈને દાંત કાઢે, કાંઈ બોલે નહીં, શકર વકર આંખું કરે. અરે મારો દીકરો બોલતો ખરો, તું બહુ હડબડાવ્યો ને. તઈ બાપને બથ ભરી ગયો ડાયો. પેલા દાંત કાઢતો તો, પછી ધ્રુસકે રડવા માંડાણો. મીંડો મોટે ધ્રુસકે. અરે ડાયા કેતો ખરો, તને શું થયું? તને કાંઈ વળગાડ થયો? તને કોઈ કાંઈ કીધું? કાંઈ થઈ ગયું? કાંઈ માર્યો? શું બોલે? ગાડામાં નાખીને ઘેરે લઈ આવ્યા રામજી પટેલ. આખું ગામ ભેળું થઈ ગયું, આખું ગામ ખબર કાઢવા આવે. મિત્રો પછી તો 1 દી 2 દી 3 દી ભુવા ભરાડી બોલાવ્યા, ગામ ફરતી ધારાવડી દીધી દૂધની એ વખતની માન્યતાઓ હશે. વૈદોને બોલાવ્યા, દવાઓ કરી, કોઈ ફેર પડતો નથી. શું થયું પૂછે ડાયાને. ડાયો કાં દાંત કાઢે ને કાં રોવા માંડે. ઓલા ગાંજો પીવડા વાળા કઈ કહે નહીં, નકર તો હજી એનું કઈક દવા થાય. મિત્રો આવી વાર્તાઓ એટલે કરવી પડે. ખાનદાનીઓ કેવી ગામડાઓમાં પડી હતી. ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓ કહે છે કે 7 માળની હવેલીમાં રહેવા વાળા ચમરબંધીઓ, ઝૂંપડામાં કોકદી નજર ખોરડામાં નાખજો, કેવી ખાનદાની પડી છે. એટલે આ વાત મિત્રો પછી તો ગામના તો થોડાક દી આવે, પછી તો કાયમના ઉજાગરા કોને રહ્યા? રામજી પટેલ, જમનાબાઈ અને ગોમતી વહુ એ ઉજાગરા કરે. કારણ કે ડાયો ઓસિંતાનો હૂતો હોય ઊભો થઈને ભાગે. એક દીની રાત ડાયાના ખાટલાના ઓશિકા બાજુના પાયા પાસે માથું રાખીને એની માં હુતી બેઠી છે. પાંગતાના ખાટલા બાજુ માથું રાખીને ગોમતી વહુ બેઠી છે નીચે. રામજી પટેલ ખાટલો ઢાળીને બહાર બેઠો. એમાં કાયમના ઉજાગરા, નીંદર આવી ગઈ બધાયને, ઢળી પડ્યા નીંદરમાં બધા. ઓલા બેઠા બેઠા સુઈ ગયા, એની વહુ ને એના માં બે. એમાં ઓસિંતાનો લાગ જોઈને ધીમે એક દિન ઉભો થઈને ડાયો ભાગી ગયો. કલાક વહી ગઈ તઈ બધા નીંદર ઉડી. જોયું તો ડાયો ન મળે. ક્યાં ગયો? આખા ગામમાં ગોતો, ગામ પણ પાછું ગોતાવા લાગ્યું, ક્યાંય જડે નહીં. મિત્રો આજુબાજુના ગામડાઓમાં તપા કરતા કરતા બીજા 2-3 દી વયા ગયા. છેલ્લે બધા હોને કામે વયા જાય. રામજી પટેલ કહેવાય છે કે તોળીરામ પરના પાદરના ઊંડા અવાવરું કુવા હોય ને, કેડે કેડે પાણીવાળા, માથોડું પાણીવાળા, ઈ કબૂતર મરેલા, ઘોયરા મરેલા, કબૂતરની ચરકુ વાળા કુવામાં ડૂબકીઓ મારી રામજી પટેલ એકલો ગોતે છે. ક્યાંય મારા દીકરાની લાશ મળી જાય ને તો અગ્નિ સંસ્કાર તો કરી દઉં, મારો દીકરો ક્યાંય છે. પણ ક્યાંય મળ્યો નહીં. નક્કી થઈ ગયું ક્યાંક ગમે એ કુવામાં પડીને મરી ગયો છે, આઘા કુવામાં ક્યાંક. ગાંડો તો થઈ ગયો તો નક્કી કરી નાખ્યું. હવે રામજી પટેલે નક્કી કર્યું કે મારો ડાયો દુનિયામાં નથી. પોતાના વેવાઈને બોલાવ્યો. ગોમતી વહુ બહુ ડાઈ દીકરી હતી, પટેલની દીકરી, ખાનદાની વાળી દીકરી હતી. એના બાપને બોલાવીને કીધું કે અમારા કરમ ફૂટ્યા હતા, અમારો દીકરો તો ગુજરી ગયો. આ ગોમતી વહુની ઉંમર હજી નાની છે. આ ગોમતી વહુને તમે તેડી જાઓ ને સારું ઠેકાણું લઈ જોઈને ઘર કરાવી દેજો. આમાં દીકરીનો શું વાંક? દીકરી ગોમતી વહુના પિયર એને ઘેરે તેડી જાય છે. મિત્રો ઘટના એમ બને છે, થોડોક સમય વયો ગયો, અમુક મહિનાઓનો, અને બને એવું અમરેલી જિલ્લાનું આ તોળીરામ પરથી થોડે દૂર બીજું જે ગામ ધારીંગણી કરી, અને ધારીંગણી ગામમાં ભોવાન પટેલ કરી અને કણબી પટેલ, અને ઈ કણબી પટેલ એક દીકરો એને, અને ગર્ભંગ થયેલો 40 વર્ષની ઉંમરે, 40-42 વર્ષની ઉંમરે ગર્ભંગ થયેલો ઈ પટેલ. 42 વર્ષની ઉંમર ગર્ભંગ થયો, અને દીકરો એક ખરો એને, એટલે બાળક દીકરો ને. ઈ કણબી એવો, ભવાન પટેલ એવો દાતાર માણા, મહેમાનોને જમાડવા, ધાર્મિકતા બહુ, આધ્યાત્મિકતા બહુ, યજ્ઞો કરાવે. ગામમાં કાંઈ પ્રસંગ હોય તો જમાડવામાં પેલા હારે હોય. અને ડાયો માણસ. ગામના 2-5 વડીલોએ ભેળા થઈને કીધું, ભવાન પટેલ તારે ત્યાં એટલા મહેમાન આવે, તું હાથે રોટલા ઘડીને ખવડાવે, આટલો પ્રેમાળ માણસ, તારે ક્યાં ઘર કરી લેવું જોઈએ. તો ઘરે આ મારે હવે કાંઈ પ્રભુની ઈચ્છા. તો કે નહીં, ધરાર મન્યો, ક્યાંક ઘર કરી લેવું. તો કે તમે કયો? એમ વડીલોએ નક્કી કર્યું
કે ગોમતી વહુ છે એને પિયર આવી છે અને એનો પતિ તો ગુજરી ગયો ડાયો, એટલે ગોમતી વહુને ત્યાં એના બાપને જઈને વડીલો પટેલો હતા એમણે વાત કરી. અને મિત્રો કહેવાય છે કે ગોમતી વહુએ અહીંયા ભવાન પટેલનું ધારીંગણીમાં ઘર માંડ્યું. કિસ્મત જોઈજો, કર્મ જોઈજો. ઘર માંડ્યું ધારીંગણીમાં. ગોમતી વહુ આવી ક્યાં? હવે ભવાન પટેલના ઘરમાં. એ રિવાજ એટલે સમાજનો. એટલે પછી તો એનું ઘર ઉજળું કર્યું, એના ઘરમાં ગાયરું કરી લીપી હારી માંડું કરીને ભવાન પટેલ ના મહેમાન આવે ને એમ થાય શું ભવાન પટેલ ના મહેમાનો આવે એમ કે શું તને ઘરના મળ્યા છે, સંસ્કારી બાઈ મળી છે. મિત્રો બને છે એવું એક દિવસનો સમય 4-5 વાગ્યા કે રોંઢાનો સમય. ગોમતી વહુ કુએ પાણી ભરવા જાય છે, એકલી નદી કાંઠે કુએ પાણી ભરે છે, ગરેડે પાણી હીંચે છે. એમાં એક માણસ મોટી મોટી દાઢી, મોટી મોટી જટાઓ થઈ ગઈ છે, ગાંડા જેવો, આંખું ઊંડી ઉતરી ગઈ, દાઢીના વાળ માથાના વાળ ભેળા, ખાલી આંખું જ દેખાય, દુબળું શરીર, ફાટેલ ટોટલ લુગડા, ભિખારી જેવો ગાંડા જેવો એક માણસ. ગોમતી વહુ પાણી ભરે છે કુએ, ન્યાય માણસ આવ્યો અને આમાં આવીને કરવા માંડ્યો પાણી પાણી. ગોમતી વહુ અરર બિચારો કોક માણસ છે અને તર્યો છે, પોતે ઘડો હતો એમાંથી પાણી આમ ઘડોથી નેમ્યું, પાણી પીવરાવે છે. ઓલો ખોબેથી પાણી પીધું, પાણી પીને તૃપ્ત થઈ ગયો, બસ કરીને હાલતો થયો. ગોમતી વહુ બહુ સંસ્કારી હતી, પટેલની દીકરી બાપના ખાનદાનીને ભેળી લઈને આવી હતી અને કઈને આવી હતી. જેદી એના લગ્ન પહેલી વાર થયા હતા તેદી એ કઈને આવી હતી ઘૂંઘટામાં. બેનપણીઓ આજુબાજુમાં પૂછતી હતી કે એટલો બધો ઘૂંઘટો પકડીને દબાવવાની જરૂર નથી, એમ કઈ પવન નથી કે ઉડી જાય. તો ગોમતી વહુ કહેતી હતી કે એક મુઠ્ઠીમાં મારા પિયરની આબરૂ, બીજી મુઠ્ઠીમાં હાહરિયાની આબરૂ, ખોળિયામાંથી પ્રાણ જેહે પણ આબરૂ નહીં જવા દઉં, એ પ્રતિજ્ઞા લઈને આવી છે, હાહરે આવી હતી. એવી ગોમતી વહુ. એને વિચાર થયો, બિચારો ગાંડા જેવો માણસ છે કોક, અને તરેહો તો થયો પણ ભૂખ્યો થયો છે, હું આને ખવડાવું તો, એવો વિચાર થયો. એટલે માથે હેલ લઈ હાલતી થઈ અને એટલું કીધું ઓલા માણસને કે તમારે ખાવું છે, ભૂખ લાગી છે તમને? તો કે હા હા મીંડો કરવા. તો કે મારા ઘરે હાલો, મારી પાછળ હાલ આવો, હું તમને ખાવાનું દઉં. હેલ લઈને ગોમતી વહુ આગળ, વાહે ધીરે 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 ઓલો માણસ ડગલા માંડતો આવે, ચારે બાજુ જોતો આવે ગાંડા જેવો. ઓહરીમાં હેલ પાણી અરે મૂકી અને ધોડી અને ખાટલો ઢાળ્યો ફળિયામાં. ગોમતી વહુને કીધું કે અહીંયા બેસો, હું તમને ખાવાનું દઉં. અને ત્યાં બેસી ગયો ઓલો માણસ રહોડામાં જઈ. એ વખતે અમારે સૌરાષ્ટ્રમાં જાવડિયું કહેવાય, મોટા મોટા દેગડા ઠીકરાના હોય, દૂજાણું ભેહુંનું ગાયુંનું ઘરનું. એ ઠીકરાની જાવડિયુંમાં દોણાઓમાં દહીં જામેલું 12 પોરું દહીં પેલા મેળવણ ન નાખતા. 12 પોરું દહીં એને કહેવાય કે આગલા દીનું દહીં આજ રોંઢે જામી જાય, બીજે દી હવારે ફેરવામાં આવે. ઈ માખણ અને ઈ ઘાટી કપાસિયા ખાય ગાયું ભેહું, અને ઈ માખણ ઈ દહીં, એવું દહીંની માથેથી આમ ઉતારી તાહળી ભરી ગોમતી વહુએ અને એમાં દળેલી હાકર ખોબો ભરીને આમ નાખી, આખી તાહળી આમ કરી દહીંની, અને પછી ડાયાના હાથમાં દીધી. એને એમ થયું, પછી ઓલા માણસના હાથમાં દીધી. એને એમ થયું કે આ બિચારાને તડકાનો આવ્યો છે, ઉનાળાનો સમય છે, તડકો લાગી ગયો ને ગાંડા જેવો, તો એને હું દહીં પીવરાવું તો એને બિચારાને આમ કોઠે ટાઢ થાય. તાહળી ભરીને દીધી. ઓલો માણસ હરડ 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 કરતો આખી તાહળી દહીંની પી ગયો. દહીંની તાહળી પીધું, હાશ કર્યું. પછી કે બેસો, હું હમણાં ખાવાનું દઉં. હડી કાઢીને રહોડામાં જઈને શીરો ઘીનો બનાવ્યો થોડોક, ઈ દીધો, ઈ ખાધો. ઈ એક તાહળી હાકર વાળી દહીં પીધું, માથે હીરો ખાધો. ઓલો ગાંડા જેવો માણસ એમને ખાટલે આમ ઢળી પડ્યો, ફૂઈ ગયો, તરત નીંદર આવી ગઈ. ગોમતી વહુએ પછેડી લઈને માથે ઓઢાડી દીધી કે ભલે બિચારો ઘરે ફૂતો, ફૂઈ ગયો. હાંજ પડી. ભવાન પટેલ વાડીએથી ગાડું લઈને ઘરે આવ્યા. બળદ બાંધતા બાંધતા પૂછ્યું કે હે આ કોણ ફળિયામાં કોણ હોતું છે? તો કે ઈ તો કોક, હું કુએ પાણી ભરવા ગઈ ને તો બિચારો ગાંડા જેવો હતો, પાણી મેં પીવડાવ્યું, પછી મને દહીં આવી અને બિચારાને ખાવાનું દઉં તો મેં ઘરે લઈ આવીને દહીં પાયું ને હીરો ખવડાવ્યો, અને હવે હું તો બિચારો ભલે ઘડીક ફૂતો. ભવાન પટેલ કે હારું હારું લ્યો, એ તો હારું કામ કર્યું. અને બે માણસ પછી વાળું થઈ ગયા. ભવાન પટેલ ને ગોમતી વહુ ઈ જમવા બેઠા. જમતા જમતા વાળું કરતા કરતા ધીરેક દઈને વાળું એમ કીધું ગોમતી વહુને કે આજ મારો ખાટલો બારે ફળિયામાં રાખજે. એટલે કીધું કાં? તો કે અટાણે જમાનો એવો છે, ઘણા માણસો એવા હોય ગાંડા જેવો વેહ કરીને આવે,
હુઈ જાય આપણા ઘરે અને રાતના ડેલો ખોલીને બળદ છોડીને વયા જાય. આવી ઘટનાઓ બને છે એટલે ફળિયામ ખાટલો મારો રાખજે કે કાંઈ વાંધો નહીં. વાળું કર્યા હુવા ટાણે ભુવન પટેલનો ખાટલો ઓલા ગાંડા જેવો માણસ હતો એની પાસે રાખ્યો. ભુવન પટેલે હુઈ ગયો. ગોમતી વહુ ઓરડામાં હુઈ ગયા. મિત્રો, ગોમતી વહુને નીંદર નથી આવતી ઓરડામાં. શું કામે? ઊંડા ઊંડા વિચાર આવીને એક વાત મગજમાં આવે છે. હું જ્યારે પાણી પીવરાવતી હતી ખોબામાં પાણી પીતા પીતા એની આંખ મારા સામે આવી. આંખ ક્યાંક જોયેલી હોય એવું લાગે છે. હોય ન હોય ક્યાંક મારું આજનું ઘર તો નહીં હોય ને, ડાયો તો નહીં હોય ને. વિચાર કરે, અરે ઈ થોડો હોય, અને ઈ હોય તો મારે હું, ઈ હોય તો શું થાય મારું? અને એને તો અહીંથી રજા દેવી પડે ને. હું ખાનદાન બાપની દીકરી અને મારે હવે તો ભુવન પટેલ મારો ધણી છે. અરે ઈ ન હોય તો સારું. હે માતાજી, હે ભગવાન, એવા એવા બધા વિચારોમાં આખી રાત નીંદર નો આવી. કોને? ગોમતી વહુને. સવાર થયું વેલા ગોમતી વહુ જાગી ગયા, ભુવન પટેલ જાગી ગયા. દાંતણ પાણી જે કાંઈ કરવાનું હોય કરી હહોનું કામે લાગી ગયા. ગોમતી વહુ રોટલા કરવા માંડ્યા અને પછી રોટલા ગોમતી વહુ કરે છે ને એમાં 5-6 વાગ્યાનો સમય થયો અને ઓલો માણસ સૂતો તો ઈ જાગ્યો અને જાગીને આમ આળા મરડીને બોલો, હે મારા નાથ દ્વારકા વાળા, એકદમ રેડી હાવ, કોઈ ગાંડ પણ હાંજે હતું ઈ નહીં. એ મારા નાથ, 5 પાડો હોય નું હારું કરજો, ભગવતી ભગવાન હર હર મહાદેવ, એવું મીંડો બોલવા. એ રામકારો અને ભગવાનનું નામ સાંભળ્યું ગોમતી વહુએ, એનો રણકાર સાંભળ્યો અને એને ખબર પડી ગઈ. ઓહો હો હો. ભુવન પટેલને કીધું, અહીંયા આવો તો. આજ દી સુધી આવી તે દુણું કાંઈ માંગ્યું નથી, આજે એક વસ્તુ માંગુ. કે બોલો ને પટલાની, શું છે? કે આ માણસ આવ્યો એને પૂછો ને તમારું ગામ તોળીરામ પર છે. કે હે કેમ? એને પૂછો તો તમારા બાપનું નામ રામજી પટેલ છે. કે પણ શું કામે? અરે પણ તમે એને પૂછો તો તમારું નામ ડાયો છે. કે આ પૂછો એમાં હું? ન્યા જઈને કીધું કે ભાઈ શું નામ તમારું, કયું ગામ? કે મારું ગામ તોળીરામ પર. કે તમારું નામ? મારું નામ ડાયો. તમારા બાપુનું નામ તો રામજી પટેલ. પણ ઈ તો બધું ઠીક, ઈ તો ઠીક બધું, પણ હું અટાણે ક્યાં છું? હું અટાણે ક્યાં છું એમ બોલ્યો ઓલો માણસ. મિત્રો, એને ગાંજો જે વરસથી પેલા સડી ગયો તો, ગાંજો ચડી ગયો હોય કોઈને, એને હાચામાં હાચું શુદ્ધ દહીં મળે, દહીંમાં હાકર નાખો એટલે વરસ 2 વર્ષનો ગાંજો હોય મગજમાં એ ઉતરી જાય. એવી દવા ઈ દહીં હાકર છે. યા હવાર થઈ નીંદર થઈ ગઈ ને ઓલું દહીં પીધું, ગાંજો હાવ ઉતરી ગયો, જે હતો એવો થઈ ગયો. ઈ કે હું અટાણે ક્યાં છું? ઈ તો બધું ઠીક, પણ હું ક્યાં છું? તેથી ભુવન પટેલ ખાનદાન કણબીનો દીકરો બોલ્યો તો કે તું જ્યાં છો ન્યા, પણ તું ઠેકાણે છો, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલા માણસ, તું જ્યાં છો ન્યા પણ ઠેકાણે છો. આ કથાઓ આજે જરૂર છે. મિત્રો, વડીલો, તમે વાંચી લેજો. યુવાનો, દુનિયાના જેટલા ફિલોસોફરો વર્લ્ડમાં થયા છે એને એક જ વાત લખી, કોઈ જ્ઞાતિને, જાતિને, દેશને પાયમાલ ને કંગાલ ને રાકું બનાવી દેવું હોય તો એના યુવા ધનને, એની વાર્તાઓને, એનો ઇતિહાસ ભૂલવી દો તો જ થાય, નકર નહીં થાય. વર્લ્ડના ફિલોસોફર બોલ્યા છે. એટલે હું આ વાર્તા ટુંડાવ ને ટીંબે કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં છેલ્લી વાર્તા માંડી છે મેં. એને કીધું કે તું સો ઠેકાણે સો અટાણે. ભાઈ ડાયાભાઈ, ચિંતા ના કરો. જલ્દી ગામમાંથી વાળંદને બોલાવ્યો, આના બાલ બરાબર કર્યા, દાઢી કરી બરાબર અને નવરાવી દી. ભુવન પટેલે પોતાના લુગડા પહેરાવી તૈયાર કર્યો અને પછી કીધું, બોલો કે પણ મને મારા ઘરે હું કેમ હતો? કે તું બીજું રહેવા દે, તારા ઘરે હું મૂકી જાઉં. ઓરડામાં જઈ ગોમતી વહુને કીધું, પટલાણી, તમારું આગલું ઘર, હું બધી વાતની મને ખબર છે, ઈ જ ડાયો છે. હવે તમે એક કામ કરો, આપણી માનવતાની ફરજ છે, એના ઘરે આને મૂકવા જવાય. કે તો તમે મૂકી આવો. તો કે ના, તારે આવવાનું છે. પટલાણી, તમારે આવવાનું છે. આવવાનું એટલું નહીં, પણ જે મારું ઘર માંડીને મારા ઘરે તમે આવ્યા, તેદી જેવા લુગડા પહેર્યા હતા એવા નવા લુગડા, અને જેટલું હોનું છે એ હોનું બધું પહેરી લ્યો. મારા ઘરમાં હોનું પડ્યું છે એ પહેરી લ્યો. કહેવાય છે કે 42 તોલા હોનું પહેરીને તેદી પટેલની દીકરી, તેદી ઈ ભુવન પટેલના ઘરમાં ગોમતી વહુ તૈયાર થઈ હતી અને કીધું ઘૂંઘટો લાંબો કરી લ્યો. કા? તો કે પેલા તમને એને જોઈને તઈ ગાંડો હતો, હવે ગાંડો નથી. તમારું મોઢું જોઈ જાય, ઓળખી જાય પટલાણી, અને એને ખબર પડી જાય કે મારું આ તો મારું ઘર છે, આ તો મારે ઘેરેથી ગોમતી, અને આ કોકના ઘરે કા? અને એને આઘાત લાગી જાય ને પાછો ગાંડો થઈ જાય તો પરમાત્મા આપણને માફ ન કરે. એટલા માટે તમે ઘૂંઘટો લાંબો તાણી લ્યો અને મૂકવા માટે જાવું છે. મિત્રો, ઈ ઘૂંઘટો તાણી ડાયાને ગાડાની ઉધ ઉપર બેહાર્યો. પાછળ ભુવન પટેલ બેઠો, ગોમતીઓને વાહે અવળા મોટું રાખીને ઘૂંઘટો તાણીને ગાડામાં બેહાર્યા અને હાલતા થયા બે માણા.
ભવન પટેલ કે આપણે બે માણસને આને મૂકવા જવું છે મિત્રો ઈ ગાડું ધારીંગણી થી વેતું થયું તોળીરામપર ગામના પાદરમાં રામજી પટેલની ગાડી ડેલી આવીને ગાડું ઊભું રહ્યું અવાજ કર્યો રામજી પટેલ છે કે હા બાપા આવો આવો કોણ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા ની હારે ભવન પટેલને જોયો અને ડાયાને ઉધુ પર બેઠેલો બાપે જોયો આમ દુબળું શરીર થઈ ગયું તો અણહાર ઘણી ફરી ગઈ હતી પણ બાપ તો ઓળખી જાય ને કારણ કે બાલ બાલ કાપીને પાછો તૈયાર કરી દીધો હતો જોઈ ગયો હળી કાઢીને બાપ બધ ભરી ગયો અરે મારો ડાયો મારો બાપ મારો ઈહામો મારો દીકરો મારો આંખોનું રતન મારો આધાર ડાયો બાપ બધ ભરી ગયો ઘેરેથી જમનાબાઈને ખબર પડી હળી કાઢીને ઈ બધ ભરી ગયા અરે મારો દીકરો આવ્યો અમારો આંધળાનો સહારો આવ્યો મારો દીકરો કેવી રીતે ભવન પટેલને કીધું તમે જ અમારા ભગવાન અમારા ચામડાની મોજડીઓ કરીને પહેરાવી તોય તમારા ઋણમાંથી મુક્ત નહીં થાય અમારા દીકરા અમે તો મર્યો જાહેર કરી દીધો હતો અમારો ડાયો જીવે એ અમને ખબર જ નહોતી આ શું કહેવાય ક્યાંથી આવ્યો કે આવ્યો જ્યાંથી ત્યાંથી મને ખબર નથી પણ મારો નાથ ભોળિયો નાથ ને મહાદેવ માતાજી લઈ આવ્યા છે એટલે તરત રામજી પટેલે કીધું ઈ તો બધું ઠીક પણ આ કોણ ગાડામાં કોણ અમારા બેન બેઠા છે તમારા ઘરેથી એને બોલાવો ને ત્યાં તો જમના બેને કીધું એ કે લે બોલાવો બોલાવો એને કેમ ગાડામાં બેહારી રાખ્યા છે અમારા બેનને બોલાવો ઈ અમારા બેનને બોલાવો કીધું જ્યારે રામજી પટેલે એના ઘરના એક અમારા બેનને કયો અંદર આવે એ અમારા બેન કીધું ને તેથી ખાનદાન કણબી પટેલ ભવાન પટેલ બોલ્યો તો મિત્રો બલિદાન દાન કોને કહેવાય ખાનદાન પટેલ ભવાન પટેલે કીધું કે તમારા બેન નહીં અમારા બેન ડાયાના ઘેરેથી એને તેડીને આવ્યો છું ભલા માણસ એને વધાવી લ્યો તમે અહીંયા પોખણા કરી લ્યો હા હા તમારા બેન નહીં અમારા બેન ડાયાને ઘેરેથી ગોમતી વહુ છે અરે પણ શું વાત કરો રામજી પટેલ કે અરે ઈ તો તમારે હવે અમે દીકરો અમારો નહોતો એવું નક્કી થઈ ગયું અને ઈ તો તમારું ઘર માંડ્યું કે ઈ કુદરતને કરવું તો ઈ કામ કુદરતે કર્યું હવે આ કણબી પટેલને કરવાનું આજથી મારી બેન છે ગોમતી અને ડાયાને ઘેરેથી એમાં બીજું કાંઈ ન આવે ભલા માણસ મિત્રો તેથી ગાડામાંથી ઉતરી અને ગોમતીઓ બોલી હતી ભવાન પટેલને કીધું પટેલ મારા બાપે મને તમારે ત્યાં મોકલી છો એમાં ખાનદાનીમાં ફેર ન પડે તમે વિચારીને કરજો બધું તમારા આગળના જીવતરનું હું તો કે તને બેન કહી દીધી ને આગળનું મારું જીવતર ઈ કે હું કોક દીક તમારા ગામના પાદરમાં નીકળી તોળીરામપરમાં ભવાન પટેલ કે અને તમે બે માણા રૂડા સત્સંગના ગીતડા ગાતા ગાતા બાજરો લડતા હશો ને ખેતરમાં કામ કરતા હશો ને પંખીડા ઉડાડતા હશો તમારું જીવન જોઈને હું જિંદગી ધન્ય કરી દે કે મારી બેન સુખી છે બાકી આમાં બીજું આવે નહીં આજ પણ તોળીરામપરમાં અને ભવાન પટેલનો પરિવાર ધારીંગણીમાં કોકથી જાવ તો પૂછજો જીવે છે તોળીરામપરમાં ઈ ડાયા રામજી પટેલનો પરિવાર છે આને ખાનદાની કહેવાય વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ પડશે નહીં આવી વાર્તાઓ જ્યારે સમજદાર વર્ગ હોય ત્યારે અમને કરવાની મજા આવે ફરમાઈશ હતી વડીલો યુવાનો આપ બધાએ સાંભળી ખૂબ રાજી થાઉં છું છેલ્લે 2 મિનિટ માટે સપાખરું કહીને મારા શબ્દોને હું વિરામ આપું છું અહીંયાથી આપ અદ્ભુત રીતે મને સતત આટલી 1.5-2 કલાક સુધીથી સાંભળી રહ્યા છો એ તમારો ખૂબ ખૂબ આભાર માની ટુંડાવના ટીંબે મહાદેવને અને જગદંબાના સાનિધ્યમાં 2 મિનિટ માટે હાંજા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટ્યા બાગ બોલી ગામ ગામ થયા હાક બાગ ગાની છૂટા ની જમુ ચાળા પછુટા પેનાગ જાણે છૂટા ઘાસ માન કેના ફૂટા ગમી થાક ચાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રગ ચાળા પૂર ખોજાળા ભૂટેળા માહે વાદળારા નોર પડે પડે તાળી બંદુ કાળી બાગારાણ દૂર માર
મોગલા તમે જોગણીમાં ગુરુદેવી કરો ને સહાય દાડાળી દયા કર જો મારી મોગલાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન જદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગી કીજીઓ પછી ધર્યો પાઉં વસ્યલ વેરી વાઘ વરુલા દુશ્મન કરે ટુંડાવ ગામના આંગણે આજનો અદ્ભુત કાર્યક્રમ એટલે મહાભગવતી બ્રહ્માણીમાં અને કામેશ્વર મહાદેવના બેસના હોય અને પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજનો આ લોક ડાયરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય હું આખું ગામ માત્ર આનંદ કરવા માટે જ્યારે બેઠું હોય આમાં પટેલ સમાજ છે, આમાં માલધારી સમાજ, અમારો રબારી સમાજ છે, આમાં રાવળદેવ સમાજ છે, આમાં ઠાકોર સમાજ છે, આમાં પ્રજાપતિ સમાજ છે, આમાં દેવી પૂજક સમાજ છે. 18 જ્યારે બેઠ્યો હોય માત્ર પરમાત્માના ગુણગાન ગાવા માટે થઈ શરૂઆતમાં રાજાબા ગઢવી અદભુત વાતો કરી તમારી સામે સાહિત્યની વાતો કરી, ઇતિહાસની વાતો કરી અને છપાકર અમરાવ્યા. હજી થોડીક ઝલક આપી છે, હજી મેન રાઉન્ડનો બાકી છે. એવા ને એક લોક ગાયિકા એટલે બેન ઉર્વશીબેન રાદડિયા બહુ સારું ગાય છે, એને આપણે સાંભળવાના છે. અને હું ઓળખોણ મને હા, કારણ કે જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. બસ હું તમને આનંદ કરાવીશ, બીજું કઈ નહીં. કોઈ જ્ઞાન બાન કોઈ હાલતું ફાલતું વાત જ નહીં આવે મારી પાસે. આનંદ જ વાત આવશે, બીજું કોઈ વાત જ નહીં આવે. કારણ કે રાજાભાઈ હમણાં શું કીધું કે ભાઈ કેમેરાવાળાને એમ કીધો કે હું બોલતો ત્યારે મારા હામો રાખી અને ગાવાનું ત્યારે ઓલી બાજુ રાખીએ. શું કરવા એને એવું કીધું? એ વાતનો માણસ, વાત તો કેમેરો પર તમે આ બાજુ જુઓ ને વાત તૂટી જાય. મારામાં તમે ચિંતા ના કરતા, જે બાજુ કેમેરો ફેરવો એ બાજુ ફેરવજો. તને થાય બહાર તો બહાર લઈ જાય તમ તારે, મને કઈ કેમેરા ફેર નહીં પડે, કારણ કે મારે વાત ન કરવાની. રાજભા વાતનો માણસ છે, વાતને જ્યારે લઈ ચાલતી હોય ને વચમાં કોઈ બોલે તો એને મજા ન આવે, અને એની વાત તૂટે પછી એમને કલાકારને મજા ન આવે. કારણ કે કલાકાર સાથે બોલતો હોય ને એની વાત તૂટે તમને ખબર પડી જાય, મૂડ ભાંગી જાય સીધો, તમને ખ્યાલ આવે કારણ મજા નથી આવતી. એટલે આપ સૌ સાંભળો છો, શાંતિથી સાંભળજો. હું એવી વાતો કહીશ તમને મજા જ આવશે, કારણ કે મારી વાતમાં કોઈ વાત નથી હોય. હા, શું કરવા? હમણાં એક પત્ની એના પતિને પૂછ્યું કે તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું ગુરુવાર રહું છું, હું અમાર રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહી, કે તારે કઈ રહેવું નથી, શાંતિ બેહી રહે. જીવનમાં કઈ રહેવાય નહીં, શાંતિ બેહી રહેવાય. હું ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું, એ આપણે બહેનોએ બનાવ્યું છે. એના શબ્દ અદભુત છે, પણ બહેનોએ બુદ્ધિથી લગ્ન ગીત બનાવ્યું છે અને બહેનોએ સાંભળ્યું છે. ગીતના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણે 10, વર્તા જાજે વેવોયના માંડવે. આ બેનોએ ગીત બનાવ્યું. શું કીધું? ઉગમણો ને આથમણો બે જગ્યાએ મોરને મોકલો બેનોએ. ને કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વાત્રાદું, દખણાદું. પણ નહીં, બેનોએ મોરને બે બાજુ જ મોકલો, ઉગમણો ને આથમણો. શું કરવા? બેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને ઓતરાદું દમણ છે. અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા ખેંચી લે છે. શું? એટલે બહેનોએ બહુ બુદ્ધિથી મોરને બે બાજુ મેં ઉગમણો ને આથમણો. કારણ કે બહેનોને ખબર છે મોરને એવા આ બાજુ મોકલે એવું છે નહીં, ધનોત પનોત કરી નાખશે. એટલે હું તમને 10-12 જોક કહીશ, એક કારણ કે જે બેન બાકી છે ને પછી ફરી રાઉન્ડ લઈશું. અડધો કલાક હું 15-20 મિનિટ બોલી નાખું, બધાને વારો આવી જાય કે પછી પાછા અમે ફરી આવશું. હજી હું બોલું છું, તમે ચિંતા ના કરતા, ઊભો નથી જો લાગુ છું તમને વાંધકવાદી જેવો, પણ બહુ સારો માણસ છું. પૂછ લો આખા બનાસકાંઠામાં બહુ પ્રોગ્રામ કર્યા મેં. મારા જો સારો માણસ મેં નથી જોયો ક્યાંય. પૂછો રાજભાઈ, મને હું ગમું છું, બોલો. હા, એક બેને મને સલાહ આપી, મને કે અગુબા તમે ડવ હાબુથી ના આવો. મેં તું કેમ? કે તમે રૂપારા થઈ જઈશો. મેં તું બેનું ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર પડે? કોઈ દી પડે જ નહીં. નહીં, કોઈ ફેરફાર જ નથી. હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે ન વાપરતો. મને શોખ ફેસબુક વાપરવાનો. હવે મને શું શોખ ખબર છે? મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય.
તો ફેસબુકમાં મારા લાખ ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય. તો હારી ને ખરાબ બે કોમેન્ટ આવે. હું આ માગતો તેમાં આવે વાહ કા ભા એટલે હું સીધો ખુશ થઈ જાઉં. વાહ કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળ્યો છું એમ. એટલે સીધું મોરો ઢારો કોને લખ્યું છે. અને એવા હારા ફેક આઈડી વાળા છે જડતા નથી. પણ મેં બે તેને ગોતી લીધા હતા. તો એ મારા હગાવાળા નીકળ્યા. બોલો મારા મામા દીકરો માં હામે કોમેન્ટ લખતો હતો અંદર. શું પણ શું કરું? કઈ વાંધો નહીં કરાય. આનંદ સિવાય દુનિયામાં કશું છે જ નહીં. મને ખબર ન હોય. હારામાં હારો ધંધો દા છે આનંદ કરવાનો. આનંદ કરો, આનંદ કરાવો બાય. હમણે અમદાવાદમાં કંઈક ઉદઘાટન આપણે દેગામમાં ઉદઘાટન હતું કંઈક શમશાનનું. તો કોઈ ધારાસભ્ય નહોતા તો મને બોલાયો. હકુબા તમે પધારો અને શમશાનનું ઉદઘાટન કરો. હું તો ગયો અહીંયા ખાસ સારી રિબિન કાપી મેં ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં. મેં તમારા ગામમાં કેવું છે? મને કે તમારા હાથ હકુબા બહુ સારા છે. મેં તો કાં કાંઈ લાઈન લાગી જાય છે કે એકને બારો તો બીજો મળી જાય ને બીજાના બારો તો ત્રીજો મળી જાય કે હું અમે ઘટવી છીએ. અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે મંદિરના કોઈ ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, શમશાનના નહીં કરાવવાના. કે સત્યનાશ નીકળી જાય ગામનું. નહીં. અને સારા એવા સાજીદા બેઠા. જો આ રાજા પર સાજીદા છે બે ઉભા થઈને બધું વહી ગયા. હમણાં પાછા આવશે. ના ઉરુસીબેન નાદરના સાજીદા છે બરોબર. મારા સાજીદા નીચે બેઠા છે. એનો વારો નહીં આવે બરોબર. એટલે આટલા પોતે કેવું ઓળખાણ આપું કહેતો હતો. સૌથી વધુ મહેનત હોય ને તેજમાંથી આ લોકોની છે. સૌથી વધુ મહેનત. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી બિચારાની. એકવાર એકતા કરે આ લોકો કે મારે કોઈ કલાકારમાં વગાડવું નથી. એટલે બોલો કલાકાર રોવા મને આવ્યું ભાઈ. કારણ કે આને વિના મને હાલે જ નહીં. પણ એકતા નથી આ લોકોની. ચેલા નથી. સાચું બોલો નથી ને. ભોગ તમારા તો જાઓ રાખતા એની એકતા કરશો ને આપણે બે ભૂખા મળી જઈશું. કરવાની નહીં, ખાલી કહેવાનું આ તો લોકોને આનંદ કરવા. બાકી શું નહીં. એકતા ન કરાય. જેની એકતા કરીને એકતા તૂટી જાય ખટાખટી. એટલે જીવનમાં આનંદ કરાય. હું તો ભાઈ અહીંયા આવ્યો. તમે બધા કલાકાર કહો છો એ વાત બરોબર છે. હજી મને ખબર નથી કે હું કલાકાર છું. આ તમે કહો તારા મને ખબર પડે હું કલાકાર છું. હું તો ઘંટી હાંકતો અહીંયા પહોંચી ગયો છું. હું લોટ દરમિયાન ઘંટી હાંકતો હતો. હું તો સરદારજી પાસે નોકરી કરતો. હિન્દી બોલતો સરદારજી. હું ગુજરાતી બોલતો. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે. બે ભેગા થઈ ગયા તમે. તો પછી મારા મિત્ર મને મળવા આવે એ મને હકાબા કહે. પણ મારા કાકા આવે મને હકલો કહેતા. સરદારજીને હકલો નહોતો આવડતો. મને આખલો કહેતા. એ આખલા બધું હકલો કે ભાઈ તને ફાવતું નથી બરોબર. એમ કરતા કરતા આખલો ચડી ગયો ટેજ પાસે. જે તે વાત છે. મને એક દી વિચાર આવ્યો હતો કે ભગવાને તમને ખ્યાલ છે પોઠિયાને કીધું હતું કે નીચે જા ને એટલું કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. દુનિયામાં શું કીધું આવી કે 3 વાર ખાય 1 વાર ના. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત શું થાત? ખાવાનું હોત જ નહીં ને નાવાનું જ હોતી. કારણ કે 3 વાર નાવાનું ખાવાનું હોત જ નહીં ને નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે આવો નહીં લો. હું નહીં નાયો નહીં. તારી માના હમ છે પહેલી વાર આવ્યો છું નાવું તો પડશે જ તે. લાવો પાણી 5,000 માથે જય સીતારામ. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત. મોટા તલાવ ભેળા હાલો ખાવા. આખું ગામ મને ધૂમકા મારો હબ બજાડ્યું. હા હાલો ખાવા નાવા. કોઈ સુખી માણા હોય તો મોટી માણસ ભરતજી આવ્યા છે મારા મિત્ર. એ બહુ સુખી માણસ છે. બહુ જમીન છે 5 વીઘા જમીન છે. એવા સુખી માણા હોય એનું બહુ મોટું નામ હોય. એની પાસે જાજુ પાણી હોય. પાણીવાળા માણસ ઓછા હોય ત્યારે એની પાસે જાજુ પાણી હોય. એની વાત ન થાય. એમ કે ભાઈ ભરતસિંહની વાત ન થાય. હાજે 100 માણા નવરાઈને પછી એકલો નાય છે. એ 100 માણા નવરાતા હોય. સુખી માણા જાજા નવરા હોય ટૂંકમાં એમ. એમાંથી આ દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય એ વહી ગયું. 3 વાર ખાવાનું થઈ ગયું. એમાં આપણે ખા કરીશું અને હોઈ જઈશું. બાકી કશું છે નહીં. આજનું આ સારું સાઉન્ડ એટલે રવિ સાઉન્ડ બરોબર ને. જોરદાર તાળીના ગળાથી વધાવો રવિ સાઉન્ડ. આવો ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે આ. બોલો પહેલા નંબરનું કયું છે મને ખબર નથી. બીજા નંબરનું આ વધાવો તાળીના ગડગડાટથી. તો જેવો તેવો સાઉન્ડ સિટી ત્યાં સુધી અવાજ પહોંચાડે ને કે અમે એકલા બોલે ત્યાં સુધી અવાજ પહોંચે. અમારો સાઉન્ડ આવું છે. એટલે આવા સાઉન્ડ હમણાં આવ્યા છે. પહેલા આવા સાઉન્ડ નહોતા. જે જૂના કલાકાર મરી ગયા ને એ સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા. ગળા ખેંચી ગયા જ્યાં ધમકરા માર્યા. હું હવે સાઉન્ડ હારા આવ્યા છે. હજી તમે 10 વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે બોલો કામેશ્વર મહાદેવ ની તો જે સાઉન્ડ બોલી નાખશે. આવા ટેકનોલોજી આવવાની છે.
50 લાખની ગાડીઓ આવી, તમે જોવો તો ખરા, એક્સિડન્ટ થાય છે, અંદર ફૂગા થાય, બોલો આપણે મરતા નથી, આવી ગાડીઓ આવી છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફૂગા તમારે વાંહે દોડશે. આવ, તમને નથી મરવા દેવાના, તમારા હપ્તા બાકી છે, હપ્તા બાકી તો તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા, આપણે પૂરા, જય સીતારામ. હપ્તા માટે બધું હાલે, મને ખબર ન હોય, પણ અમારી પાછળ એક ઉપમા લાગે છે. કલાકાર જો રાજાબા બોલતા હતા ને, એક ઉપમા લાગે કે રાજાબા ગઢવી એટલે સાહિત્યનો બેતા બાદશાહ, હકાબા ગઢવી એટલે સાહિત્યનો બેતા બાદશાહ, માયાભાઈ હારી એટલે સાહિત્યનો બેતા બાદશાહ. આ બાદશાહ મારી સાહિત્યકારની ઉપમા છે. અમને રજૂ કરે તો એમ કે હવે હકાબા ગઢવી આવશે, જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય, એટલે અમે રાજી થઈ. પણ હમણાં હું ગોધરા ગયો, અહીંયા મને અલગ ઉપમા આપી કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં તું ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. તો કે અમારા અહીંયા સાંઢ મોટો હતો, 1 કલાક હું શાંત થઈને બોલો. પછી હું સાસણગીરમાં ગયો તો અહીંયા મને એ લોકોએ રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી. કે બધું પહેલા હું મેરી મનો વોકડો છું, રજૂ કરો, રમતા શું મૂકો છો, પણ દુઃખની વાત છે. આવી માં તું મારી જિંદગી આખી કરવાની છે તારે. અને આ સ્ટેજમાંથી મેં કોઈને સલાહ આપ્યો મારો દાખલો છે નહીં, કારણ કે હું સલાહકાર નથી, હું જ્ઞાની નથી. જ્ઞાનની વાત રાજાબા કે જ્ઞાનની વાત ન કરતા, સાહિત્યની વાતો કરે છે, ઇતિહાસની વાતો. જ્ઞાન અમે શું આપતા? જ્ઞાન તો સંતો મંતનું કામ છે, એ બરાબર આપણું કામ જ નથી. એટલે હું અહીંયા આનંદની વાત કરું, આનંદ કરાવીશ, ખાલી કોઈ સાહિત્યની વાતો નહીં કરું. મોજ સિવાય મારી પાસે કંઈ છે જ નહીં, બરાબર ને? એટલે વધુ મેં કોઈને સલાહ નથી આપી. એકવાર મેં સલાહ આપી સ્ટેજમાંથી, મેં સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ બહુ સારો નથી, આવી મેં સલાહ આપી. તો મને ફોન આવ્યો, મને કે ક્યાં તારા બાપ નો પી છે? કે મેં તો ભાઈ ફૂલ થઈ જા, ફૂલ થઈ જા, ફૂલ થઈ જાઓ. અમારે શું તમે ના પાડી દીધું? તમે જલસા કરો, અમારે કોઈ ના જ ન પાડી. હમણાં જુગાર રમતા હતા, સવાર બાજુ હાથા માઠામાં જુગાર બહુ રમાય. જુગાર રમતા હતા ને, એક જુગારીને 3 રાણી આવી. 3 રાણી એટલે વાર્તા પૂરી કહેવાય. જુગારમાં મોટા મોટી બાજી કહેવાય. હા, 3 રાણી આવી, ખુશ થઈ ગયો. પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં માથે. એ તો આમ જ 3 રાણી પકડી ઉભેલો, આમ જોયું 3 રાણી કે આમ જોયું કે ઓ એની માં પોલીસ આવી, સુતરા બોલી ગયા. જેથી વાત છે આ બધી ઓહો થઈ જાય. એટલે વધુ જોક્સ મેં મારા પરિવાર માટે કીધા છે. સૌથી વધુ જોક્સ મેં કીધા હોય તો મારા બાપુના કીધા છે. શું કરવા? મને બીજાના બાપમાંથી એવો ભરોસો રહ્યો નથી. બીજાના બાપ આપણા કાંટલા પકડી લે. મારા બાપમાં તમને કોઈ વાંધો ન હોય, જે બોલ્યું મજા આવે. કારણ કે હું જેવો તેવો માં નથી. 700 વીઘાનો માલિક હતો હું. મારા દાદા, મારા બાપુભાઈ 700 વીઘા જેવી નથી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી, 1 વીઘો રહેવા દીધી નહીં. જલસા કરો બેટા એમ, ને કે અહીંયા ન બેઠો ત્યારે હું. પણ મારા બાપુ વેકી નાખ્યું, તળિયા ઝાટક કરી નાખ્યું, એટલે અહીંયા બેઠો છું. મારા બાપુ એક ચેમ્પિયન હતા, આવ્યા હતા દુનિયા બધું વેચવા જ આવ્યા હતા. આવ્યા બધું વેચ જ કરતા હતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા. પણ સારું કર્યું મરી જાય કમ્પ્લીટ. મારો દીકરો છે નાનો, જો બાજુ બેઠો છે, એને મેં પહેલી વાર સાયકલ લઈ આપી, નાની. નાની સાયકલ લઈ આપી. પછી એ સાયકલમાંથી હું બેઠો ખુદ. પછી મેં મારા દીકરાને કીધું, બેટા તારી નાની સાયકલમાંથી હું બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલમાંથી હું બેઠો છું કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગી. કે મહિષાસુર કીધો, દુઃખની વાત છે. આ હરાદ તમે શ્રાદ્ધમાં સમજો ને, શ્રાદ્ધમાં હરાદ નાખે કે આપણા બાપુને કે કાગડા થઈને ખાવા આવે. હા, એ બિલકુલ ખોટી વાત છે. એવું હરાદ બાદ કી છે જ ભાઈ. શું કરવા? હમણાં મને કીધું મારા પરિવાર કે તમે તમારા દાદાનું હરાદ નાખી આવો. મેં કીધું કાં? કે આપણા દાદા કાગડો થઈને પછી હરાદ ખાવા આવે. એટલે મને વિચાર આવ્યો કે મારા દાદા મળી જાય ને 100 વર્ષ થયા, હજી કાગડો જઈશે ને બીજો અવતાર મળ્યો જ નહીં હોય. તો હું તો ગયો અને કાગ વાસ કર્યું ને, તો 6-7 કાગડા આવ્યા. કીધું અરે મારા દાદા તો એક જ હતા, 5-6 લુકા આવ્યા. કોણ આવ્યા પાછા? કોઈ હરાદબાજ છે જ નહીં ભાઈ. આપણા સંતો મંતો હતા ને, બહુ વૈજ્ઞાનિક હતા આપણા સંતો મંતો. એને ખબર હતી કે આ દુનિયા અમારું કીધું નહીં કરે. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી ના બચ્ચા બચી જાય. આ દુનિયા કાગડીના બચ્ચાને પોચી વસ્તુ નહીં નાખે. આપણા સંતો મંતોને ખબર હતી આ દુનિયાની. એને હરાદ નામનું બનાવ્યું, હરાદ
પિતૃનું નામ બનાવ્યું એટલે પૂરી ખીર નાખે એટલે કાગડીના બચ્ચાને ખવડાવીને બચ્ચા બચી જાય. પક્ષીને બચાવવું મોટું અભયારણ્ય કોઈ ઉપાડ્યું તો સંતો મંતો એટાણે ઉપાડેલું. મુદ્દો આ છે. અને ભાદરવો મહિનો આવે ને એટલે આપણે પિત્ત થાય છે. પિત્ત નામનો રોગ એટલે પિત્ત. એ ગરમ દૂધ પીવાથી મટી જાય આપણને. સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા ગરમ દૂધ ભાદરવા મહિનામાં નહીં પીવે. શ્રાદ્ધ બનાવ્યા એ આપણે ખીર નાખી પછી ખીર આપણે પી ગરમ ગરમ એટલે આપણને રોગ મટી જાય. આપણા માટે આ બધું બનાવ્યું સંતો મંતોએ. બાકી મારા બાપુ કાગડા એવો હું માનતો નથી. હોય તે કાગડા હોય ન જોય શું આ કોઈ કાગડા બગડા છે જ નહીં. ખોટી વાત છે. હા, કારણ કે હમણાં મને કોને કીધું કે આ જ્યોતિષી કે તમને પિતૃ નડે. કીધું કોણ? કે તમારા બાપુ. કીધું બધું વેકી નાખ્યું તોય નડે હે? એ કે હા. કીધું હું શું કરું? કે એનું હરાવણું કરી આવો. હું મારા બાપુનું હરાવાઈ ગયો. તું મારા બાપુનું હરાવા બેઠો ને તો મહારાજે ચાલુ કર્યું. ઓમ બ્રહ્મદેવાય નમઃ. લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ. લાવો કે 700 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ. લાવો કે 800 રૂપિયા. મેં ઉભારો મહારાજ ઉભારો. કે કા? મેં તો મને એ ખબર નથી પડતી કે હું હરાવા બેઠો છું હોરાવા બેઠો છું. આ તો હોરી નાખે કે હરાવાનું તો લગાવે. કઈ વાંધો નહીં, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. મારી પાસે બધી દુઃખની વાતો જ છે. હમણાં મને ફોન આવ્યો હતો કે કુપા પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં શું? કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં 2.5 લાખ રૂપિયા આપજો. મને કે કૂતરામાં નથી ખબર પડતી શું તમને આકુભાઈ? કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, બધા પૈસા આવેલા રોટલા કરીને કૂતરાને નાખવાના છે. કૂતરામાં ખબર પડે ન પડતી? તો પડે હે ને? તો કઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપશું તમે એટલું કૂતરાનું માન રાખો. પણ હું તો ઘટ્યું ખબર કૂતરાનું માન રાખ્યું. મેં કૂતરાનું માન અત્યારે કોઈ રાખ્યું નથી, મેં રાખ્યું. 51,000 રૂપિયા આપજો. કીધું કૂતરાનું માન રાખી હું જીઓ. ટૂંકમાં કૂતરાનું લઈ તો લીધું જ તે. સમજ્યા તમે? 51,000 નક્કી કર્યા. કૂતરાના રોટલાનો પ્રોગ્રામ નક્કી થયો. હું જો ગામડે શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં ભાગ પડાવે આવ્યો યા સાલો. કે આપણે 51,000 રૂપિયા પડી ગયો. પછી મને 50,000 રૂપિયા આપ્યા. પછી ઘઉં ખાંડ ચોખા તેલ આવું બધું લાવીને મેં ઘરે આપ્યું. પણ અઠવાડિયા સુધી મારા આખા પરિવાર બાયજો બહુ ઝઘડો બહુ કર્યો. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ ગયા એટલે સાહેબ મુદ્દો એ છે કોનું ખાવું એ મહત્વનું મળે છે. બધા નહીં ખાઈ જવાનું. જેવા ખાવ ને વિચાર આવે. આ તો હું 2-3 આવા કૂતરાના પ્રોગ્રામ કરું ને કઈ નવું કોઈ આડું આવ્યું કોઈ બરોબર ચાલી ગયું છે ને આપણું. મૂકી દે આપણું. વાહ હે આ તમે બેઠા છો ને સંસ્કૃતિ છે. જો આમાં માં બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળે કે એવું કોઈ શાંતિ હોય તો આ ડાયરો અને ગરબા. આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે. તમે યાદ રાખજો આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે. આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખો પરિવાર બહેન આપણે ટીવી નહીં જોઈએ કે શું કરવા? એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં જે આખો આપણે પરિવાર બહેન જોઈ શકી. હવે એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં જે આખો પરિવાર આપણે બહેન જોઈ શકી. આપણને શરમ આવે જાહેરાત જોતા. પણ માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો છે, આ ગરબા છે. આમાં તમારા બાળકોને સારી વસ્તુ મળશે. બાકી આનાથી સારી વસ્તુ કોઈ સંસ્કૃતિની છે નહીં. પણ ધીમે ધીમે આમાં બધું બદલાવા માંડવાનું છે. હમણાં એક દેવ પગલે મારો ખાસ મિત્ર છે, બહુ સારા સારા ગીતો ગાયા છે. એને ગીત ગાયું હતું. એ ગીત ફરી મેં ગાયું છે માતાજીનું. પણ માતાજીનો મગજ વહી ગયો મારી માથે. એક ભૂલ હતી. ગીત બહુ સારું છે પણ સેજ મિસ્ટેક કરી ગયો મારો દેવ પગલી. એક લાઈન તમને સંભળાવું ગીત કેવું છે પછી શું માતાજીને તકલીફ પડી તમે કહું. હે તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં લાહવનો તે દગો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ.
મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના હવે તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં આ ગીત મેં ગાયું અને આવ્યા રાતે માતાજી મને કે ભાઈ શું ગાતો તો રાતે મેં કીધું તારી મારી આબરૂનો સવાલ મારી માં માતાજી મને કે ભાઈ તારે આબરૂ નહીં હોય અમારે છે કે તું બેનની આબરૂ બેટા ભેગી શું લેવા કરે નોખી પાય તો હવે એવું કહે છે બેટા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ બેટા હરખી છે મેં તો ના પછી મેં કેન્સલ કર્યું હવે શું ગીત ગવાય છે ખબર ન પડતી તમે જુઓ ગુજરાતી ગીત જુઓ તમે જૂના તમે એક શબ્દ સાંભળશો ને તેમને એમ થાય આપણે હાંભળ્યા રાખી તાકાતવાળા શબ્દો છે શું કહેવા માંગે આપણે સમજાય છે અને અત્યારે તમે ગીત સાંભળજો તમને એમ થાય આપણે તાત્કાલિક બંધ કરી દઈએ પણ કેવા ગીત હતા આપણા ગુજરાતી હે તમારા દલડાને તમારા રુદિયાને હે તમારા માનડાને મારો મારા રે હમ માનો દે રે હવે મારા હમ માનો જે રે તમારા દલડા રે તમારા રુદિયાર હે તમારા માનડા ને મારો મારા રે હમ માનો જે રે મારા રે હમ માનો દે રે તમારા દલડા ને તમારા રુદિયાર હે તમારા માનડા ને મારો મારા રે હમ આને ગીત કહેવાતા આના શબ્દો આપણને સમજાતા હમણાં એક નવું ગીત આવ્યું તમને ખબર છે ને શબ્દ જ મને ન સમજાણા એના શબ્દ એવા હતા શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પરસો 50 નો હપ્તો આવે જે વસ્તુની ખબર ન પડતી આ દુનિયા માલજા જાય સીતારામ હમણાં મને એક ફોન આવ્યો તો મને કે ગોપાલ તમારે એક એડવર્ટાઈઝ કરવાની છે શું તમારે તમારો વિડીયો મૂકો યુટ્યુબમાં એ પહેલા તમારે એટલું બોલવાનું કે રમો ભાઈ હું ન કહી શકું રમો એમ દુનિયાને હું ગુજરાતને ના પાડી શકું તમે જુગાર રમશો નહીં મને કે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આપો 5 લાખ રૂપિયા આપો પણ હું એવું ના કહ્યું કે તમે રમો એમ કારણ કે ઓનલાઈન રમી તમે જોઈએ છે જે રમતા હોય ને પૂછો ખાવા ધાન નો રહે કોઈમાં જીતતું જ નથી જંગલી રમી પ્યા અમારા જાવ કંઈક આવે છે એવું ને એ રમીને એડવર્ટાઈઝ બહુ સારી સમજીજો કેવી એડવર્ટાઈઝ તમે સાંભળજો હું રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમતા અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમતા શીખ્યો ત્યારે બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી છે એ રમવા જેવી વસ્તુ છે જ નહીં મને ખબર ન હોય તને તો મૂકવા જેવો છે હે મારા ચાહક બહુ છે ઘણો ચાહક છે મારા હાથ હું કોઈને કહેતો નથી એક મારા ચાહકના ઘરે હું ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો કકાબા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે દીધી ધોયેલા નહીં ખબર નહીં હકુભાઈ પોતાના પગ બે દીધી ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કાળો મય જેવો પગ મૂક્યો ભલે ધોતો બિચારો મારા દીકરા એવો ગઈશો મારો પગ એવો ગઈશો તે પાણી થઈ ગયું કાળોતરા નાગના ઝેર જેવું ગારું મહેશ મેં તું હારો પીશે તો હમણાં મરી જવાનું પણ નહીં એટલો બધો આશિક નતો એને પીધું નહીં એને ઝાડમાં પાણી નાખી દીધું બોલો હવામાં ઝાડું ભરી ગયું
આવા પગ છે તો હાલે છે આને ગવાય કૃપા, બાકી કશું છે નહીં. હા, ઘણા હું અંધશ્રદ્ધામાં માનતો નથી, પણ ઘણા લોકો મને એમ કે કૃપા અમારા ઘરે પગલા પાડો ને. હું કહું કાં? કે અમારા ઘરમાં બરકત આવે. મેં તું આ પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? તમે બાપા ટાયલ શું નહીં રે? તમારા ઘરમાં કોઈ દી બરકત કોઈના પગલે આવે નહીં, તમે યાદ રાખજો. કોઈના પગથી તમારા ઘરમાં બરકત ન આવે. તમારા ઘરમાં બરકત ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય, તમારી માના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય અને તમારી પત્નીના 4 પગ તમારા ઘરમાં હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી દુનિયામાં કોઈ એવો પેદા થયો જ નથી જે તમારા ઘરમાં સુખ લાવી શકે. 4 જ પાત્ર છે: પત્ની, બેન, માં, દીકરી. આ 4 પાત્ર એવા છે જે તમારા ઘરમાં સુખ લાવી શકે, તમારા ઘરમાં સંપત્તિ લાવી શકે. બાકી ગમે આખી દુનિયાના પગલા પડાવો ને તો ધન જ નીકળી જાય. કોઈથી કોઈના પગલે બરકત આવતી જ નથી. આપણા ઘરમાં 4 પાત્ર છે એને હાચો એટલે વાર્તા ફરી જાય સીતારામ. એટલે હારા મારું હોય તો આપણું ઘરમાં છે એને હાચો હોય, એને રાજી રાખો એટલે બધું સારું થઈ જાય. મને ખબર છે ટાઈમ વધતો જાય છે, 1.5 કલાક થઈ ગયો છે. બેનને સાંભળવા છે. બેન આવે પછી પાછું રાજાબા, પછી પાછું હું. કારણ કે તમે 3 કલાક લાવ્યા છો ને તો બધાને એક વાર વારો આવવો જોઈએ. ને કે શું છે, આ તો બેન છે ઘણા એટલે વાંધો નહીં. બાકી મોડો વારો આવે તો કલાકાર વાયાથી ખરાબ દેતા હોય, આપણને શ્રાપ આપતો હોય. હું આપતો હતો, મારો વારો 5 વાગે આવતો હતો. હું શ્રાપ આપતો, જા તારો અવાજ બેસી જા તારા ગળામાં ગાંઠું નીકળી જાય. કારણ કે મારો વારો નતો આવતો એટલે અહીંયા હવે કોઈ બાકી છે ને બેન સિવાય કે ખરાબ આપતા હોય નહીં. હા, મારો વારો 5 વાગે આવતો. બેન 5 વાગે આવતો અને પછી મને રજૂ કરતા કે હકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને આપણે હવે સાંભળી 5 વાગે વહેલા. ત્યારે હું એમને કહેતો, મેં કીધું ઉગતા કલાકારને તમે દી ઉગે ન મૂકશો તમારો બાપ હાથમી જાય છે. પણ મુકતા ચાલ આવ્યું. હમણાં એક છોકરાની છોકરીની હગાઈ થઈ ને તો છોકરાએ પૂછ્યું ફોન કરી છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું. તને મારી યાદ આવે છે તો ત્યારે તું શું કરે છે? તો છોકરી કે હું બુધાલાલ તમાકુ ઠપકરું ભાઈ. બોલો, મારા દીકરા હા મામી ખાતા હતા. એટલે આવા જોક્સ આપણે આનંદ કરવાનો, મોજ કરવાનો, પણ જેને સાંભળો જિંદગીનો લાવો કહેવાય. ઉરુષબેન રાદડિયા પટેલની દીકરી છે. દેશ વિદેશમાં જેને અદભુત પ્રોગ્રામ કર્યા છે અને એવો કોકિલ કંઠ છે એવા ઉરુષબેન રાદડિયા એકવાર જોરદાર તાળીના ગણગાથી વધાવો તાળીના ગણગાથી ઉરુષબેન આવી રહ્યા છે.